ધારી અમરેલી માર્ગ પર 8 સિંહોની લટાર। છતડિયા રોડ પર 4 સિંહબાળ અને 4 સિંહણની લટાર। ધારી અમરેલી સ્ટેટ હાઈવે ક્રોસ કરતો સિંહ પરિવાર। જૂનાગઢના મધુરમ વિસ્તારમાં સિંહના ધામા। સિંહે ગાયનું મારણ કરી મિજબાની માણી। સિંહો જોવા મળતા વન વિભાગને જાણ કરાઈ। પાલનપુર હાઈવે પર મુસાફરી મોંઘી। 1 એપ્રિલથી વધુ ટોલ ચૂકવવો પડશે। ₹5 થી 25 સુધીનો વધારો ઝુંકાયો। ખેમાણા ટોલ પ્લાઝા પર ટેક્સ વધારાયો। ઔરંગઝેબની કબરના વિવાદમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કૂદ્યા। કડીમાં ચેટીચાંદના કાર્યક્રમમાં કહ્યું, ઔરંગઝેબનું ભૂત પાછું ધૂણે છે। નીતિન પટેલે મંદિરો અંગે વાત કરતા કહ્યું, ઔરંગઝેબે આપણા અનેક મંદિરો તોડી મસ્જિદો બનાવી। ધીમે ધીમે સીએમ યોગીની જેમ કામ કરીએ છીએ। આપણે સહકાર આપવાનો છે, માત્ર જોવાનું નહીં। નીતિન પટેલે વધુમાં કહ્યું, ઔરંગઝેબે આપણી બેન દીકરીઓ પર અત્યાચાર કર્યો। દીકરીઓને ઉપાડી જઈ ધર્માંતરણ કરી લગ્ન કર્યા। અંબાજીમાં ટેટ 1 પાસ ઉમેદવારો ભગવાનના શરણે। ઉમેદવારોએ માં અંબાને આવેદનપત્ર આપ્યું। બનાસકાંઠા, મહેસાણા, પાટણના ઉમેદવારોમાં રોષ વ્યાપ્યો। અરવલ્લીમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનો શુભારંભ થયો। શંકરસિંહ વાઘેલાએ મેઘરજ રોડ પર કાર્યાલયની રિબિન કાપી શુભારંભ કરાવ્યો। ડોક્ટર મનસુખ માંડવિયાએ પોરબંદર એરપોર્ટ ઓથોરિટી સાથે બેઠક કરી। પોરબંદર એરપોર્ટને ડેવલપ કરવા માટે બેઠકનું આયોજન કરાયું। નર્મદામાં હડતાળમાં જોડાયેલા 119 આરોગ્ય કર્મચારીને છૂટા કરાયા। આરોગ્ય વિભાગ દ્વારા આદેશ કરવામાં આવ્યો। MPHWના 49 અને FHWના 70 કર્મચારીઓને છૂટા કરાયા। ત્રિભુવન સહકાર યુનિવર્સિટી બનાવવાના નિર્ણયને ઇફકો ચેરમેન દિલીપ સંઘાણીએ આવકાર્યો। TSU સહકાર ક્ષેત્રમાં નવીનતા, સંશોધનને પ્રોત્સાહન આપશે। CR પાટીલ આજે ડાંગની મુલાકાતે। ડાંગમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલય કમલમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સુરતમાં સુગર ફેક્ટરી ખેડૂતો વચ્ચે વિવાદ બાદ નિર્ણય। સંઘ દ્વારા ઓક્ટોબરમાં જ શેરડી રોપાણ કરવાની સૂચના। ખાંડ ઉદ્યોગ સંઘે ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો। એસટી બસના ભાડા વધારા વચ્ચે મુસાફરોની હાલાકી। ભાભર બસ સ્ટેન્ડમાં મુસાફરોએ બસને માર્યા ધક્કા। સલામત સવારે એસટી અમારીની વાતો હવે હવામાં। દ્વારકાના કલ્યાણપુરમાં ગેરકાયદે દબાણો હટાવાયા। ભોગત ગામના સરકારી જમીન ખુલ્લી કરાઈ। અસામાજિક તત્વોએ 14 વીઘા જમીન પર કર્યું હતું દબાણ। 2 રૂમ, 1 ઓરડી અને સ્વિમિંગ પુલ તોડી પડાયો। ચોટીલા નેશનલ હાઈવે પરની હોટલ પરથી કેમિકલ ચોરીનું કારસ્તાન ઝડપાયું। ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ હોટલ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું। રાજકોટમાં ગોંડલ ચોકડી બ્રિજનો વિડીયો વાયરલ। બ્રિજ પર લોખંડનો જોઈન્ટ છૂટો પડી ગયો। રાહદારીએ વિડીયો બનાવી વાયરલ કર્યો। નસવાડીમાં 15 કરોડના ખર્ચે બનાવેલા રોડના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ। 15 દિવસ પહેલા બનેલા રોડની દયનીય હાલત। શિવાલય એજન્સીએ કરેલી કામગીરી સામે ઉઠ્યા સવાલ। તાપીમાં શાસ્ત્રીનગરના ગેટ નંબર 3 પાછળના ઝૂંપડાઓમાં આગ લાગી। ઝૂંપડાઓમાંથી ગેરકાયદે 24 ગેસ સિલિન્ડર મળ્યા। ઝૂંપડાઓમાંથી મોટી સંખ્યામાં સિલિન્ડર મળતા ઉઠ્યા સવાલ। કચ્છના કંડલા પોર્ટમાં ક્રેનમાં આગ લાગી। જેટી નંબર 7માં ઉભેલી ક્રેનમાં આગ લાગતા દોડધામ મચી। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો। જામનગરમાં ત્રણબત્તી વિસ્તારમાં SBI બેંકની બ્રાન્ચમાં આગ લાગી। ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબુ મેળવાયો। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં। દ્વારકાધીશ જગત મંદિર તરફ જતા રસ્તાઓ પર અનઅધિકૃત કરવામાં આવેલા દબાણો હટાવાયા। ગેરકાયદેસર દબાણો દૂર કરવાની તજવીજથી વેપારીઓમાં ફફડાટ। ભાવનગરમાં ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સાથે લૂંટ કરનાર 3ની ધરપકડ। પોળ પર ગાડી અથડાવી 3 શખ્સોએ બબાલ કરી શખ્સો કારમાં પૈસા લઈ ફરાર થયા હતા। ઊંઝાના વણાગલા ગામના અમરતજી ઠાકોરની હત્યાના આરોપી પોલીસ પકડથી દૂર। 5 દિવસ વીત્યા છતાં આરોપીઓ ન પકડાયા। ગ્રામજનોમાં ભારોભાર રોષ। નવસારી એલસીબીએ ઈરાની ગેંગના 2 સાગરીતોને ઝડપી પાડ્યા। ઝડપાયેલ તમામ આંતરરાજ્ય ગુનાખોરી ગેંગના સભ્ય
3 દિવસ મુંબઈ નજીક એલસીબીનું ઓપરેશન. સુરતમાં માથાભારે શખ્સો સામે કાર્યવાહી કરાઈ. 4 માથાભારે શખ્સો સામે તડીપારની કાર્યવાહી. કિરીટ કુમાર, બંટી રાણા, રાહુલ રાણા અને અભિષેક રાણાને તડીપાર કરાયા. રાજસ્થાન વનરક્ષક પેપર લીકનો રેલો બનાસકાંઠામાં પહોંચ્યો. એસઓજીએ પાલનપુર રેલવે સ્ટેશન માસ્ટરની કરી ધરપકડ. પેપર સોલ્વ કરવા ₹6 લાખ ચૂકવ્યા હતા. મોરબીમાં બેફામ વ્યાજખોરોએ શિક્ષકનું અપહરણ કરી ઢોરમાર માર્યો. શિક્ષકે ધંધા માટે 40 લાખ વ્યાજે લીધા હતા. શિક્ષકે 59 લાખ પરત કર્યા છતાં આપી ધમકી. અમદાવાદના કૃષ્ણનગરમાં સસરાએ પણિતાની છેડતી કર્યાની ફરિયાદ દાખલ. સ્નાન કરવા જતા સમયે સસરાએ કરી છેડતી. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં 31 માર્ચથી 2 એપ્રિલે માવઠાની આગાહી. રાજ્યના કેટલાક જિલ્લામાં હળવો વરસાદ રહેશે. 31 માર્ચ નર્મદા અને તાપીમાં વરસાદની આગાહી. 1 એપ્રિલે અમરેલી, ભાવનગર, સુરતમાં વરસાદ રહેશે. તાપી, નવસારી, નર્મદા, છોટાઉદેપુરમાં વરસાદ પડશે. ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. 2 એપ્રિલે સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદની આગાહી. દાહોદ, ખેડા, પંચમહાલ, આણંદમાં વરસાદ રહેશે. વડોદરા, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, છોટાઉદેપુર, ભરૂચમાં વરસાદ રહેશે. મહીસાગર, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી. દમણ અને દાદરાનગર હવેલીમાં પણ રહેશે વરસાદ. ચૈત્રી નવરાત્રીને લઈ અંબાજી મંદિરમાં ભારે ભીડ ઉમટી. અંબાજી મંદિરમાં મંગળ આરતીમાં ભક્તોની ભીડ. લાંબી લાંબી લાઈનો દર્શન માટે જોવા આવી. અંબાજી મંદિરમાં ચાચર ચોકમાં ભક્તો ગરબે ઘૂમ્યા. સાથે જ મંદિરને પણ રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું. અંબાજી મંદિરમાં ઘટ સ્થાપના વિધિમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ તેમના ધર્મપત્ની સાથે હાજર રહ્યા. અંબાજી મંદિરના પૂજારી, મંદિરના વહીવટીદાર વિધિમાં જોડાયા. ચૈત્રી નવરાત્રીના આરંભ સાથે બહુચરાજી મંદિરમાં શ્રદ્ધાળુઓનો ધસારો. યાત્રાધામ શક્તિપીઠ બહુચરાજી મંદિરે ઘટ સ્થાપન યોજાયું. ચૈત્રી નવરાત્રીમાં મા બહુચરની ઉપાસનાનો ઉત્સવ. શાસ્ત્રોક્ત વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપન વિધિ યોજાઈ. ગુજરાતભરમાંથી મા બહુચરના ચરણે શીશ ઝુકાવવા ભક્તો પહોંચ્યા. મા બહુચરના દર્શન કરી માઈ ભક્તો ધન્ય બન્યા. ચૈત્રી નવરાત્રીને લઈ ચોટીલામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. વહેલી સવારથી મા ચામુંડાના દર્શને ભક્તો ઉમટ્યા. પ્રથમ દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શને આવશે. 150થી વધુ પોલીસકર્મી ખડેપગે સુરક્ષા માટે તૈનાત. યાત્રાધામ પાવાગઢમાં ભક્તો માટે અન્નક્ષેત્રનો પ્રારંભ. ભક્તોને સવારે ચા નાસ્તો, બપોરે ભોજન મળશે. પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા અન્નક્ષેત્રનો કરાયો પ્રારંભ. લોકાર્પણમાં એમએલએ જયદ્રથસિંહ પરમાર રહ્યા ઉપસ્થિત. દર્શનાર્થીઓ માટે રહેવાની વ્યવસ્થાનો પણ પ્રારંભ. શ્રદ્ધાળુઓ મંદિર ટ્રસ્ટની ધર્મશાળામાં રહી શકશે. આજથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ. અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી. ઘટ સ્થાપના સાથે વિશેષ પૂજાનું આયોજન કરાયું. ભદ્રકાળી માતાને વિશેષ શૃંગાર કરાયો. દૂર દૂરથી ભક્તોમાં ભદ્રકાળીના દર્શને ઉમટ્યા. માં ભદ્રકાળીને ભક્તે સોનાનું છત્ર અર્પણ કર્યું. સોનાનું છત્ર અર્પણ કરી ભક્તે ધન્યતા અનુભવી. અમદાવાદના બોપલમાં મરાઠી ભાઈ બહેનોએ ગુડી પડવાની ઉજવણી કરી. મહારાષ્ટ્રીયન નૃત્ય સાથે ગુડી પડવાની ઉજવણી કરી. આજે મહારાષ્ટ્રીયનના નવા વર્ષની શરૂઆત થઈ. અમદાવાદના નરોડામાં ચેટીચાંદની ઉજવણી કરવામાં આવી. સિંધી સમાજના કાર્યક્રમમાં સીએમએ સંબોધન કર્યું. સિંધી સમાજ આફતને અવસરમાં પલટનારો સમાજ. સિંધી સમાજે સિંધથી આવી ગુજરાતમાં ઓળખ બનાવી. ગુજરાતની પ્રગતિમાં સક્રિય યોગદાન આપ્યું. મહીસાગર જિલ્લાના લુણાવાડામાં સંઘ દ્વારા પથ સંચાલન કરવામાં આવ્યું. હિન્દુ નવ વર્ષ તેમજ ભગવા ધ્વજનું પૂજન કરવામાં આવ્યું. ખેરાલુમાં વીએચપી બજરંગ દળનો ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ. બજરંગ દળના 500 કાર્યકરોએ ત્રિશુલ દીક્ષા લીધી. આંબલી ચોટા વિસ્તારમાં શૌર્ય યાત્રા નીકળી.